નમસ્કાર. દરેક જણ હવે આપણે આરતીમાં જોડાઈશું. સ્વયંસેવકોને વિનંતી કે આરતીની થાળી તૈયાર કરે. આજે 9મું નોરતું છે. આમ તો 8 જ નોરતા, પણ 9મા નોરતા તરીકે આજે માતાજીની આરતી જેમને કરવી હોય તેઓ અમારા સ્વયંસેવકનો સંપર્ક કરજો. દરેક જણ આરતીની થાળી લે અને આરતીમાં જોડાય એવી હું અહીંથી અપીલ કરું છું. આસ્થાવંત જવું જોઈએ. થાળી આરતી કરવા માટે 5 પાઉન્ડ જ મૂકવાના છે. જેમની ઈચ્છા હોય તેમને અમારા સ્વયંસેવક પાસેથી આરતીની થાળી લઈ લેજો અને એ આરતીની થાળી તમારા તરીકે તમારા આરતીમાં આપણે સૌ જોડાઈએ. ખોદી તો ધરતી ખમે અને વાડી ખમે વજરાય. સંદીપભાઈ, વાડી ખમે ભારત યાદ આવી જાય. બહુ સરસ કવિએ લખ્યું છે કે ખૂંદી તો ધરતી ખમે અને વાડી ખમે વંદરાય. વેણ કમેણ તો સંત ખમે જેમ સાગર નીર સમાય. 1 કિલો દૂધ રહી એટલું વાસણ લેજો, એક જ, વધારે નહીં. અને એની અંદર તમે 1 કિલો સાકર ધીરે ધીરે નાખો ને તો એ સાકર આખી સમાઈ જાય, પણ દૂધ ઉભરાય નહીં. એનું નામ ભારત. એ ગમે ત્યાં જાય, ગમે ત્યાં રહે, પણ 1 કિલો દૂધના વાસણની અંદર 1 કિલો સાકર નાખીને જેમ સમાઈ જાય એમ મારો ભારત સમાઈ જાય. કારણ કે એની પાસે ઉત્સવ છે, એની પાસે સંસ્કાર છે, એની પાસે હિમાલયના ટોચના વાઇબ્રેશન છે, પવિત્ર ગંગા નદીના ઉજાસ છે. એને એક જ રસ છે કે મારે ભક્તિના માર્ગે જવું છે, સત્કર્મના માર્ગે જવું છે, યોગના માર્ગે જવું છે, કરુણતાના માર્ગે જવું છે, મમતાના માર્ગે જવું છે. સંતોષ, સંયમ, દૃઢ સંકલ્પ, ક્ષમતા, સમર્પણ, સત્ય, તત્વ, સત્ય, ધર્મના, સાધનાના, સિદ્ધિના, કર્મ યોગના, ભક્તિ યોગના, જ્ઞાન યોગના, સિદ્ધાશ્રમના માર્ગે મારા ભારતનો જવું છે. અને સિદ્ધાશ્રમના માર્ગે જેમણે જવું હોય તેમની પાસે તો હવે તો લેસ્ટર ને લહેર છે કે ગુરુદેવ ડોક્ટર રાજેશજી પરમારે આ હોલની અંદર સિદ્ધાશ્રમના બીજનું વાવેતર કરી દીધું છે. અને દર વર્ષે આવી નવરાત્રી ઉત્સવ અને કથાના પ્રસંગો લઈને સિદ્ધાશ્રમમાં લેસ્ટરની અંદર આવવાનું છે. ખાસ તો મારે એ જણાવવું છે કે ગુજરાતના 18,544 ગામો છે અને 18,544 ગામની અંદર એક પણ ગામ એવું ના હોય કે જ્યાં ગરબાની તાલી ના પડી હોય. નવરાત્રીનો ઉત્સવ પૂર્વ ભારતમાં પણ થાય છે, પણ ત્યાં ગરબા ઓછા રમાય છે. માં દુર્ગાની પૂજા થાય છે, પણ ગરબા રમાતા. પણ મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતના મહેસાણા જિલ્લાના 2 ગામની અંદર 100 વર્ષથી નવરાત્રી ઉજવાતી હતા. એવું એક ગામ છે મહાદેવપુરા અને આનંદપુરા, જેનું મૂળ નામ મહાદેવપુરાનું ડાભલા અને આનંદપુરાનું મૂળ નામ કુકરવાડા. આ 2 ગામની અંદર નવરાત્રીના દિવસમાં નથી ઉજવાતી, પણ દિવાળીના 9 દિવસની અંદર ઉજવાય છે. આ પણ 100 વર્ષની વડીલોની પરંપરા ચાલી આવી. તો આવો આપણે સૌ આરતીમાં જોડાઈએ. દરેક જણ આરતીની થાળી લઈને એવા સરસ મજાના ઊભા છો કે માં જગદંબા હમસામે હાજરા હજુર છે, માં ભવાની સામે છે. અને આપણે સૌ દિલથી દરેક જણ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ અને માં ભવાનીને આરતી કરીએ, માં ભવાનીને પ્રાર્થના કરીએ, માં ભવાનીને આરાધના કરીએ કે હે માં, આજ અમે તારી આરતી ઉતારીએ છીએ. હે માં, આજ અમે તારા ચરણે પડીએ છીએ. હે માં, આજ અમે તમારા ગુણગાન ગાઈએ છીએ. ત્યારે તું અમારા પરિવારમાં શાંતિ આપજે, ઐશ્વર્યતા આપજે અને ભારતના સંસ્કાર અમે જ્યાં હોઈએ ત્યાં આપતા રહેજો. સૌને આરતીમાં જોડાઓ.